વેલકમ ટુ અંજના થાનકીસ કિચન. હાલો જો અથાણું બની ગયું, જોરદાર અથાણું બની ગયું. અથાણું બનાવ્યા પછી જે ઝીણા ઝીણા ગુંદા વધી ગયા હોય ને એની આજે એક રેસીપી કરવાના છે. ગુંદા એવી વસ્તુ છે જે સિઝનમાં જ મળે 1.5 થી 2 મહિના, એ પછી તમને મળતા નથી. તો એક એવી સરસ રેસીપી ગુંદાની કાચરી અથવા ડ્રાય ગુંદા એ આપણે આજે બનાવવાના છે. તો જેમ આપણે અથાણામાં ગુંદાને તોડીએ એવી જ રીતે થોડુંક મીઠું મૂકી અને એની ઉપર ગુંદાને આવી રીતે રાખી દેવાના. ઝીણા ઝીણા ગુંદા હોય ને એને ફેંકવાના નહીં, આવી રીતે. કેમ કે શાક કંઈ બનાવીએ તો કેટલું બનાવીએ, સંભારો કેટલો બનાવીએ, અને મીઠું રાખવાથી ગુંદું ઉડી ના જાય અને ઇઝીલી કટ થઈ જાય. એટલે આવી રીતે કરી અને બધાય ગુંદાને તોડી લેવાના. ગુંદા કટ થઈ ગયા છે. હવે જેની પાસે કેરીને અથાણાનો બોરો નાખ્યો હોય અને જે કેરીનું હળદરવાળું પાણી પડ્યું હોય તો આ ગુંદાને એમાં જ નાખી દેવાના છે, અને ન પડ્યું હોય તો 2 ચમચી મીઠું અને થોડીક હળદર નાખવાની અને થોડોક લીંબુનો રસ અથવા ખાટી છાશ નાખીને આને બરાબર મિક્સ કરી અને 7 થી 8 કલાક ઢાંકીને રાખી દેવાનું છે. 6-7 કલાક પલાળ્યા પછી આવી રીતે ગુંદાના 2 ભાગ કરી અને ઠળિયાને કાઢી અને થાળીમાં અથવા કોઈ કપડામાં સૂકવી અને એને તડકો હોય તો તડકે અથવા પંખા નીચે રાખી દેવાના. જ્યાં સુધી કડકડિયા ખખડે નહીં ને ત્યાં સુધી એને સૂકવવા દેવાના છે. તો 4-5 દિવસ સૂકવા પછી દિવસે તડકે અને રાત્રે આપણે પંખા નીચે રાખી દેવાની. અને આવી મસ્ત ખખડે ને એવી થાય ને ત્યારે એને ફ્રાય કરવાની. તેલ ગરમ થઈ ગયું, એમાં આપણે નાખી અને આમ દબાવી દેશું. કેમ કે ઉડવાની કદાચ બીક લાગે તો ધ્યાન રાખવાનું, ધગી ના જાય. કોઈ વાર એવું થાય. આ જો સરસ નાખ્યા ભેગી તરત જ મસ્ત કલર આવી ગયો અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ. આ વટાણે કાઢી લેવાની. તો રેડી છે આપણી ફ્રાય કરેલી ગુંદાની કાચરી. આમાં તમારે મીઠું મરચું ને ચાટ મસાલાનો ઉપરથી છાંટવા હોય તો છાંટી શકાય, બાકી અમે તો એમનેમ જ ખાઈએ, બહુ મસ્ત લાગે. ખાટી ને ખારી અને સાથે જો ફૂલ થાળી ગોળ ઘી, વટાણા બટાટાનું શાક, ભાત, છાશ અને સરસ મજાની પોળવાળી રોટલી. તમે જરૂરથી ટ્રાય કરજો.